નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 11મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની ઈ બુક, વિડીયોની પીડીએફ ઉપરાંત ટેસ્ટ સિરીઝ ને બધું તમે મેળવી શકશો. ₹79 પર મંથ અત્યારે પ્રાઇસ છે. બરાબર, જેમને લેવું છે વહેલી તકે લઈ શકે છે, પ્રાઇસ વધે પહેલા. તો આ ટાઈપનો લોગોવાળી તમે સર્ચ કરશો એટલે આ ટાઈપના લોગોવાળી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે, અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. શરૂ કરીએ વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, સર્વાનંદ સોનવાલ એમણે પુનર્જીવિત કરેલ મીઠા પાણીના સરોવર એમને કયા રાજ્યના સંતોના નામ ઉપરથી નામ આપ્યું છે? તો મહારાષ્ટ્ર રાજ્યના સંતો છે એના નામ ઉપરથી નામ આપ્યું છે સર્વાનંદ સોનવાલે પુનર્જીવિત કરેલા મીઠા પાણીના સરોવરો. બરાબર, એટલે કે જે સરોવરો સુકાઈ ગયેલા હતા, બરાબર, ફરી પાછા એને પુનર્જીવિત કરવામાં આવેલા, ત્યાં પાણી આવી વ્યવસ્થા કરવામાં આવી અને આખા સરોવર છે પુનર્જીવિત થયા. બરાબર, તો આ 3 સરોવરો છે પુનર્જીવિત થયા છે. એને મહારાષ્ટ્રના સંતોના નામ ઉપરથી નામ આપ્યા છે. કયા કયા નામ આપ્યા છે? એક છે સંત જ્ઞાનેશ્વર મહારાજ, એક છે સંત એકનાથ મહારાજ અને એક છે સંત નામદેવ મહારાજ. બરાબર, તો આ ત્રણેયને નામ ઉપરથી નામ આપ્યા છે સરોવરને. તો 3 સરોવરના નામ તમે યાદ રાખી શકો છો કયા કયા હતા. મહારાષ્ટ્રના સંતો છે એના નામ ઉપરથી નામ આપેલા છે. હાલમાં જ ટેનેજર 1 નામનો સેટેલાઇટ છે કયા રોકેટની મદદથી લોન્ચ થયો છે? આ જે સેટેલાઇટ છે, બરાબર, એને લોન્ચ કરવામાં આવ્યો છે ફાલ્કોન 9 રોકેટની મદદથી. ઓપ્શન સી જવાબ થશે. તો ટેનેજર 1 નામનો સેટેલાઇટ છે સ્પેસ એક્સના ફાલ્કોન 9 રોકેટની મદદથી લોન્ચ કર્યો છે. ફાલ્કોન 9 કોનું રોકેટ છે? તો કે સ્પેસ એક્સનું મિશન છે. બરાબર, સ્પેસ એક્સનું રોકેટ છે. સ્પેસ એક્સે હમણાં જ ફ્રામ 2 નામનું મિશન લોન્ચ કર્યું હતું. બરાબર, 4 અંતરિક્ષ વૈજ્ઞાનિકો છે એને અંતરિક્ષમાં મોકલશે. આ ઉપરાંત એક પોલારાઇઝ નામનું પણ એક મિશન કરેલું હતું સ્પેસ એક્સે. બરાબર, તો એ સૌથી પહેલું પ્રાઇવેટ સ્પેસ વોક મિશન હતું સ્પેસ એક્સનું. એ પણ તમે યાદ રાખી લેજો, પોલારાઇઝ ડાઉન. બરાબર, તો એ પણ તમે યાદ રાખી શકો છો. બાકી હવે આ સેટેલાઇટની વાત કરીએ. આ સેટેલાઇટ શું કામ આપશે? બરાબર, ટેનેજર 1 નામનો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન છે એના પ્રમુખ ઉત્સર્જકોની શોધ કરશે કે કયા સોર્સમાંથી મિથેન સૌથી વધારે મળે છે અને કયા સોર્સમાંથી કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે જનરેટ થાય છે. તો સૌથી વધારે ઉત્સર્જન મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું ક્યાંથી થાય છે, બરાબર, એ શોધવામાં મદદ કરશે. અને આ સેટેલાઇટનો લોન્ચ કરનાર કંપની, બરાબર, એનું નામ શું છે? એનું નામ છે પ્લેનેટ લેબ્સ. તો લોન્ચ કરનાર કંપનીને પણ યાદ રાખીશું, પ્લેનેટ લેબ્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે. હાલમાં જ ભારતના કયા રાજ્ય દ્વારા આરંભ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? ગઈકાલે ઓનલાઈનમાં લીધો હતો. થોડુંક ડિટેલમાં કેવું છે એટલા માટે અહીંયા ફરી વખત લીધો છે. પંજાબ જવાબ છે આપણો. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ આરંભ કાર્યક્રમ છે, બરાબર, પંજાબ રાજ્યની સરકારે શરૂ કર્યો છે. પ્રારંભિક બાલ્ય અવસ્થા છે એમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 0 થી 3 વર્ષ સુધીનો જે અભ્યાસક્રમ છે, બરાબર, એનું નામ રાખ્યું છે નવચેતના. અને 3 થી 6 વર્ષના બાળકો માટે જે અભ્યાસક્રમ છે એનું નામ રાખ્યું છે આધારશિલા. બરાબર, તો આ યાદ રાખશો. આંગણવાડીની બહેનો માટે આ બધું કરવામાં આવ્યું છે. બરાબર, નવચેતના અને આધારશિલા છે એ પોષણ ભી પઢાઈ ભી કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. પોષણ ભી પઢાઈ ભી ક્યારે શરૂ થયું હતું? તો કે 10 મે 2023 ના રોજ આંગણવાડીના વર્કર્સ છે એને અપગ્રેડ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તો 0 થી 3 વર્ષ માટેનો અભ્યાસક્રમને નવચેતના કહીશું, 3 થી 6 વર્ષ માટેનો અભ્યાસક્રમને આધારશિલા કહીશું. ક્લિયર? તો આ ખાસ યાદ રાખશું. આ બે યાદ રાખવાના છે. હાલમાં જ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં કુલ કેટલા નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે? 3 સ્ટાર ક્વેશ્ચન છે. બરાબર, કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. 5 સ્ટાર આપી દઉં છું, 3 સ્ટાર તો બહુ ઓછા કહેવાય. 5 સ્ટાર ક્વેશ્ચન છે, અહીંથી ક્વેશ્ચન નીકળી શકે છે. 5 નવા જિલ્લા બન્યા છે. ટોટલ પેલા 2 હતા, 5 નવા આવ્યા, ટોટલ થઈ ગયા 7. ક્યાં થયા? તો કે લદ્દાખમાં. બરાબર, તો યાદ રાખજો, લદ્દાખની અંદર 5 નવા જિલ્લા બન્યા છે. ગૃહ મંત્રાલય છે એમના દ્વારા લદ્દાખમાં 5 નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5 જિલ્લાના નામ પણ આપી દો, આમાંથી કયું છે કયું નથી એવો ક્વેશ્ચન પણ આવે. એક છે ઝાંસ્કર, એક છે દ્રાસ, એક છે ચાંગથાંગ, એક છે નુબ્રા અને એક છે શામ. તો 5 જિલ્લા બન્યા છે: ઝાંસ્કર, દ્રાસ, ચાંગથાંગ, નુબ્રા અને શામ. બરાબર, અગાઉ કેટલા હતા? 2 હતા. કયા કયા હતા? લેહ અને કારગિલ. હવે બીજા 5 બની ગયા છે, ટોટલ થઈ ગયા 7. ક્લિયર? બાકી લદ્દાખ કેન્દ્ર શાસિત ક્યારે બન્યું? જાહેરાત કરી હતી ઓગસ્ટ 2019માં. બરાબર, ઓફિશિયલી કેન્દ્ર શાસિત બન્યું ક્યારે? 31 ઓક્ટોબર 2019માં. ક્લિયર?
તો આ પણ યાદ રાખશું. અને લદ્દાખમાં એક યુદ્ધ અભ્યાસ થયું છે પર્વત પ્રહાર યુદ્ધ અભ્યાસ, એને પણ ખાસ યાદ રાખશું, એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. પર્વત પ્રહાર યુદ્ધ અભ્યાસ ક્યાં થયો? લદ્દાખમાં. એરાબા એમડીએક્સ નામની આરટીપીસીઆર ટેસ્ટ કિટ છે, આ કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે? કોના દ્વારા વિકસિત કરવામાં આવી એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં એવું પણ પૂછે કયા રોગ માટે છે, તો એમ્પોક્સ નામનો રોગ છે એના પરીક્ષણ માટેની ટેસ્ટ કિટ છે, બરાબર, એ પણ આપણે યાદ રાખીશું. તો આંધ્રપ્રદેશ મેડટેક ઝોન છે, બરાબર, ત્યાં આ એમણે અને બીજું ટ્રાન્ઝેસિયા ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ બંને મળીને કરી છે. એને બી બંને જવાબ છે, આપણો જવાબ થશે ઓપ્શન સી. તો આંધ્રપ્રદેશ મેડિટેક ઝોન અને બીજી છે ટ્રાન્ઝેસિયા ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, બંને મળીને આ ટેસ્ટ કિટ વિકસિત કરી છે, જેનું નામ છે એરાબા એમડીએક્સ. ઓકે, તો આ આરટીપીસીઆર ટેસ્ટ કિટ છે, જેમ કોરોનામાં યુઝ કરવામાં આવતી હતી એવી જ રીતે એમપોક્સના પરીક્ષણ માટે યુઝ કરવામાં આવશે, બરાબર. ડાયરેક્ટલી તમને રિઝલ્ટ પણ આપી દેશે કે એમપોક્સ છે કે નહીં. હવે આને એપ્રુવલ મળ્યું છે કે નહીં એની વાત કરીએ તો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR, બરાબર, બંને મંજૂરી આપી દીધી છે. ઓકે, એમપોક્સ છે એ 1958માં વાંદરામાંથી મળ્યો હતો. સૌથી પહેલું માનવ સંક્રમણ છે 1970માં થયું હતું, બરાબર. પહેલા મંકી પોક્સ કહેતા હતા, બરાબર, અને હવે પાછળથી એને WHO એમપોક્સ નામ આપ્યું છે, બરાબર. રેડન્સ એટલે કે ઉંદરોથી ફેલાતો રોગ છે. આ આફ્રિકામાં સૌથી વધારે જોવા મળે. આફ્રિકાની બહાર સૌથી પહેલો કેસ ક્યાં જોવા મળ્યો તો કે સ્વીડનમાં, અને ક્લેડ 1B છે આનો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આ ન્યૂઝમાં છે. તો મંકી પોક્સ વિશે જેટલી પણ અગત્યની માહિતી હતી, બરાબર, એ આવી ગઈ છે. એક તમને બીજી અગત્યની કહી દઉં, WHO એને એક પ્લાન બનાવ્યો છે, બરાબર, કે 6 મહિનામાં આ એમપોક્સનું થતું પેન્ડેમિક છે, બરાબર, એને રોકવાનો છે, બરાબર. એમપોક્સના પેન્ડેમિકને 6 મહિનાની અંદર રોકવાનો એક પ્લાન બનાવ્યો છે, એ WHO એ બનાવેલો છે, ખાસ યાદ રાખશું. જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ છે, એના હેઠળ કયા દેશના 20 યુવાનો છે દર વર્ષે ભારતમાં આવશે? તો પોલેન્ડના 20 યુવાનો છે, બરાબર, એ ઇન્ડિયામાં આવશે, બરાબર. તો આન્સર આવશે પોલેન્ડ, બરાબર. તો દર વર્ષે પોલેન્ડના 20 યુવાનો ભારતમાં આવશે, બરાબર. બાકી પોલેન્ડ અને ભારતે પોતાની 70મી વર્ષગાંઠ ઉજવી છે, બરાબર. તો એને પણ આપણે યાદ રાખીશું. 70મી એનિવર્સરી ભારત પોલેન્ડની થઈ છે. ભારત અને પોલેન્ડ વચ્ચે 1954માં રાજનૈતિક સંબંધો શરૂ થયા હતા. ક્વેશ્ચનમાં રાજનૈતિક સંબંધો ક્યારે શરૂ થયા એવા વાક્ય પણ આવતા હોય છે, એ ધ્યાનમાં રાખવું. પોલેન્ડમાં નવાનગરના જામ સાહેબ સ્મારકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત લીધી, અને એક બીજું પોલેન્ડનું મ્યુઝિયમ હતું મોન્ટે કસિનો મેમોરિયલ, એની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી હતી, બરાબર. તેના પ્રધાનમંત્રી છે ડોનાલ્ડ ટસ્ક, એમને યાદ રાખીશું. બંને દેશો વચ્ચે, ભારત પોલેન્ડ વચ્ચે સંયુક્ત કાર્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 5 વર્ષ સુધી ચાલશે, 24થી લઈને 28 સુધી. ભારત પોલેન્ડ છે ભારતના ઓપરેશન ગંગા મિશનમાં પણ સહાયતા કરશે, અને ભારતે પોલેન્ડને જીઆઈ ટેગ યુક્ત અંજીરના જ્યુસની નિકાસ પણ કરી હતી, જેના કારણે પોલેન્ડ ન્યૂઝમાં હતું. તો જેટલા પણ પોલેન્ડના ન્યૂઝમાં રહેલા મુદ્દા હતા છેલ્લા 1-2 મહિનામાં બધા જ લઈ લીધા છે મેં, પ્રધાનમંત્રી નવા નિયુક્તિથી માંડીને જેટલું પણ ચર્ચામાં હતું, બરાબર, વર્ષગાંઠ, એ બધું જ આવી ગયું છે. પોલેન્ડ વિશે કંઈ બાકી રહેતું નથી મારા ખ્યાલથી. એક્સપ્લોડર એ શું છે? ચર્ચામાં રહેલું એક્સપ્લોડર આ શું છે? આ એક માનવ રહિત કાર છે, બરાબર. ડ્રોન નથી, કાર છે. ઓપ્શન એ જવાબ થશે, બરાબર. તો ક્વેશ્ચનમાં જીપીએસસીમાં આવા પ્રશ્નો પણ આવતા હોય છે કે આ ચર્ચામાં રહ્યું હતું, આ શું છે, બરાબર. તો એક્સપ્લોડર છે, બરાબર, એ એક પ્રકારનું માનવ રહિત કાર છે, એ ધ્યાનમાં રાખજો. ભારતીય સેના દ્વારા 2 ટેકનોલોજી વિકસિત કરી, એક છે એક્સપ્લોડર, બીજી છે અગ્નિઅસ્ત્ર. 2 ટેકનોલોજી છે, બરાબર, અને આનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને ભારતીય સેના છે આ ટેકનોલોજી ટ્રાન્સફર કરશે, બરાબર. ભારતીય સેનાની આર્મી ડિઝાઇન બ્યુરો છે, એમણે આ બનાવી હતી ટેકનોલોજી, બરાબર. એક્સપ્લોડર એક માનવ રહિત કાર છે, અને અગ્નિઅસ્ત્ર છે એક એવો બોમ્બ છે જે દૂરથી પણ એને વિસ્ફોટ કરી શકાય છે. ક્લિયર? વિનોબા ભાવેની 129મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં હતી. એમનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો? એ જન્મ્યા હતા ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં. ઓપ્શન બી જવાબ થશે. તો આચાર્ય વિનોબા ભાવેની 129મી જન્મ જયંતિ 11 સપ્ટેમ્બર 24ના રોજ ઉજવાયેલી છે. જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો હતો. 10 વર્ષની કુમળી ઉંમરે એમણે આજીવન બ્રહ્મચર્ય એટલે કે લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, બરાબર. એ ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે એમને. મહાત્મા ગાંધીને એમણે પોતાના ગુરુ માની લીધા હતા, બરાબર. અને ઇન્દિરા ગાંધી દ્વારા ઘોષિત કરવામાં આવેલી કટોકટી એને
અનુશાસન પર્વ કીધું હતું, એના કારણે તે વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તો આ બધા વિનોબા ભાવે વિશેના અગત્યના મુદ્દા છે. કોઈ પણ ક્વેશ્ચન આમાંથી પરીક્ષામાં પૂછી શકાય છે. એના પછીના વન લાઇનર ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક. સીપી ગ્રામ્સ પોર્ટલ ચર્ચામાં હતું. આના અંતર્ગત જે ફરિયાદો કરવામાં આવે છે એના નિવારણની સમય મર્યાદા પહેલા 30 દિવસ હતી, બરાબર. હવે કેટલી કરી છે? હવે કરી છે 21 દિવસ, બરાબર. તો ક્વેશ્ચનમાં જવાબ આવશે 21 દિવસ. એન્ટી સબમરીન વારફેર સોનોબોયસ આ માટે ભારતે કયા દેશ સાથે એગ્રીમેન્ટ કર્યા છે? એન્ટી સબમરીન વારફેર સોનોબોયસ માટે ભારતે અમેરિકા સાથે કરાર કર્યો છે. સ્પાર્ટન કોર્પોરેશન નામની કંપની છે અમેરિકાની, એ આ બનાવશે. અખિલ ભારતીય રચનાત્મક અર્થવ્યવસ્થા પહેલ અને કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે શરૂ કરી છે. હાલમાં જ કઈ બેંક દ્વારા યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ ડિજિટલ પ્લેટફોર્મ છે શરૂ કરવામાં આવ્યું હતું? બેંક ઓફ ઇન્ડિયા શરૂ કરેલું છે. હાલમાં જ કયા રાજ્યની સરકારે નબળા પરિવારોના બાળકો માટે શિક્ષા માટે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાની શરૂઆત કરી છે? હિમાચલ પ્રદેશ શરૂ કરી છે. નબળા વર્ગના બાળકો એટલે કે જેમની વાર્ષિક આવક 1 લાખ કરતા ઓછી હોય, બરાબર, એમના માટે આ છે. 18 વર્ષ સુધી છે એ સરકાર ત્યાંની બાળકોને 1,000 રૂપિયા પ્રતિમાસ આપશે, એટલે કે વર્ષના 12,000 રૂપિયા બાળકોને આપશે શિક્ષા માટે. ભારતીય વાયુસેના સારંગ હેલિકોપ્ટર ટીમ આંતરરાષ્ટ્રીય એર શોમાં ભાગ લેવા માટે ક્યાં પહોંચી હતી? ઇજિપ્તમાં પહોંચી હતી. ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ છે એ આંતરરાષ્ટ્રીય એર શોમાં ભાગ લીધો એમણે. એ ભાગ લેવા માટે ક્યાં ગઈ તો કે ઇજિપ્ત ગઈ હતી. માઉન્ટ કિલિમંજારો એમને સફળતાપૂર્વક ચઢાઈ કરનાર સૌથી ઓછી ઉંમરનું બાળક કોણ બન્યું? તેગબીર સિંઘ છે, પંજાબના છે, એ સૌથી ઓછી ઉંમરના બાળક બન્યા. માત્ર ને માત્ર એપ્રોક્સિમેટલી 5 વર્ષની ઉંમરે તેમણે સર કર્યો છે, એવા ન્યૂઝ છે. બાકી આફ્રિકાનું બીજું સૌથી ઊંચું શિખર છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. માઉન્ટ કિલિમંજારો આફ્રિકાનું સૌથી ઊંચું શિખર છે. ક્લિયર? હાલમાં જ કયા રાજ્યની પોલીસ દ્વારા 50 ગ્રામ કેલિફોર્નિયમ છે, એક સિન્થેટિક રેડિયોધર્મી ધાતુ છે, રેડિયોએક્ટિવ ધાતુ છે, બરાબર. તો એને કયા રાજ્યની પોલીસે જપ્ત કર્યું છે? બિહારની પોલીસે જપ્ત કર્યું છે, બરાબર. બાકી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા છે એમણે આ ધાતુ બનાવી હતી, જેનો પરમાણુ ક્રમાંક છે 98 છે. રૂફુસ નામનો જનરેટિવ એઆઈ સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ છે એ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? રૂફુસ નામનો જનરેટિવ એઆઈ સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ છે એમેઝોને શરૂ કર્યો છે. તો આન્સર આવશે એમેઝોન. તો આજનો વિડીયો છે અહીં સમાપ્ત કરીએ. 11મી સપ્ટેમ્બરનો મળીએ 12મી સપ્ટેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.